મહેસાણા શહેરના બજારોમાં દિવાળીની ધૂમધામ શરૂઆત થઈ ગઈ છે। બજારોમાં ફટાકડાની ચમક ફેલાઈ રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ સજાઈ ગયા છે, જ્યાં નાના બાળકોથી લઈને યુવાનો સુધીના લોકો ભારે ઉત્સાહ સાથે ખરીદી કરવા માટે આવી રહ્યા છે। આ વર્ષે ફટાકડાના ભાવમાં અંદાજે 15 થી 20% જેટલો વધારો નોંધાયો છે। તે છતાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો નથી, પરંતુ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધારે ગ્રાહકો આવી રહ્યા છે। દુર્ગેશ અર્જુનભાઈ રામનાણી। આપણે વાત કરીએ ફટાકડાની, તો આ વર્ષે કઈ રીતે છે? આ વખતે આ સિઝનમાં અલીગઢ ફટાકડામાં બહુ બધો ભાવનો વધારો છે। ટોટલ દરેક આઈટમમાં ભાવનો વધારો છે। કમસે કમ ના કરીને 20% નો વધારો છે। આપણે વાત કરીએ અલગ અલગ ફટાકડાની, તો આ વર્ષે કયા નવા ફટાકડાનો આમ ક્રેઝ છે? નવામાં ઘણી બધી આઈટમો નવી આવી છે। ડ્રોન છે, પછી 12 શોટમાં ક્રેકલિંગ પીકોક બધા બને છે અલગ અલગ। આ વર્ષે બજારમાં 15 થી 20 જેટલી નવી વેરાયટીના ફટાકડા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને હેલિકોપ્ટર, ડ્રોન ફટાકડા, તારામંડળ અને વિવિધ રંગોની કોઠી તેમજ વિસલવાળા રોકેટ ખાસ કરીને આકર્ષણ છે। આ વખતે નવી ઘણી બધી વેરાયટી આવી છે। એક તારામંડળમાં નવી ઝુમ્મર ટાઈપની વેરાયટી આવી છે નવી, એ તમને હું બતાવી શકું છું એની આઈટમ। એ સિવાય બીજી કઈ વેરાયટી? બીજીમાં ઘણી બધી વિસલવાળી ચક્કર આવે, 7 શોટ આવે, બધા ઘણી બધી પ્રકારના પછી ડ્રોન આવે છે, ભમેડા બી આવે છે, બધી બહુ બધી વેરાયટી છે। ક્યાંથી ફટાકડાની શરૂઆત, કેટલા રૂપિયાથી શરૂઆત થાય છે, ક્યાં સુધીના ફટાકડા મળે? ફટાકડા 250 થી પોપઅપ નું શરૂઆત થાય છે, તે એની કોસ્ટ 1000 સુધી 1200 સુધી એટલી કોસ્ટ થાય। આ વર્ષે વાત કરીએ ગ્રાહકોની, તો ગ્રાહકો કેવા છે હમણાં? ગ્રાહકોને તો જે રીતે એમનો આવકારો છે બધી રીતે સારું જ છે। ફટાકડા દર ફેર સારી જ ક્વોલિટી આવે છે। ફટાકડાનો માલ બધો શિવાકાશીથી આવે છે। આપણે વાત કરીએ કે આ જે ફટાકડા છે એ ટોટલ કયા સમયગાળા સુધી વેચાતા હોય છે? કયા સમય છેક દેવ દિવાળી સુધી વેચાય, એના પછી ઓછું થઈ જાય એકદમ। દર વર્ષે નફા ધોરણ કેટલા ટકા રહેતું હોય છે તમારે? 5 થી 10%। ફટાકડાના ભાવની વાત કરવામાં આવે તો સામાન્ય ફટાકડાની શરૂઆત 200 રૂપિયાથી થાય છે, જ્યારે ડિઝાઇનર અને લાઇટ ઇફેક્ટ ધરાવતા ફટાકડાના બોક્સ 1000 થી 1200 સુધીના દરે ઉપલબ્ધ છે। સારી ગુણવત્તાનો માલ મુખ્યત્વે શિવકાશી, તમિલનાડુથી લાવવામાં આવે છે। વેપારીઓ જણાવે છે કે ત્યાંથી લાવતી વખતે ટ્રાન્સપોર્ટેશન અને પેકેજિંગનો ખર્ચ વધવાથી ભાવમાં દર વર્ષે 10 થી 15% જેટલો વધારો રહે છે। ફટાકડાના ભાવ આ વર્ષે વધ્યા હોવા છતાં તહેવારોના માહોલ બજારોમાં દેખાઈ રહ્યો છે, જેના કારણે ગ્રાહકોની સંખ્યામાં આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધારો જોવા મળ્યો છે।